આપણા ગીરના સિંહની ગર્જના આખી દુનિયાને મન થાય છે કે અમારે પણ રૂબરૂમાં જઈને આ ગીરના સિંહની ગર્જના સાંભળવી છે ભાઈ. અને જ્યારે ગીરના સિંહની ગર્જના સાંભળે છે ને ત્યારે ગુજરાતની ગર્જના એના કાનમાં પડે છે. આજે દુનિયા ગર્વથી જુએ છે કે 20 વર્ષમાં આ મારા ગીરના સિંહોની સંખ્યા 20 વર્ષમાં ડબલ કરી દીધી, ડબલ થઈ ગઈ ભાઈઓ. એની આટલી રખેવાળી કરી, એની માવજત કરી, એની ચિંતા કરી, કોઈ પણ હિન્દુસ્તાનીને ગર્વ થાય. ભાઈઓ બહેનો, અમારું કેશોદ એરપોર્ટ એ જો વિકસ્યો તો અમારે આ બધા વિકાસના નવી ઊંચાઈઓ પહોંચવાની છે, રોજગારના નવા અવસરો ઉભા થવાના છે. અહીંયા હોટેલો, રેસ્ટોરન્ટો, ટેક્સી, ઓટો, ન જાણે કેટલા વિકાસની સંભાવનાઓ બની છે. ભાઈઓ બહેનો, ગુજરાત, અમારો સૌરાષ્ટ્ર, અમારો કચ્છ, કાઠિયાવાડ, આખા દેશને આકર્ષિત કરવાની તાકાત અમારી ગીરની ભૂમિમાં છે ભાઈઓ બહેનો. અને એટલા માટે આપણે દરેક હિન્દુસ્તાનીને અહીં સુધી ખેંચી લાવવા છે. એના માટે વ્યવસ્થા ઊભી કરવી છે. અને આ વ્યવસ્થાઓ, આ અભિલાષા આપણી પૂરી કરીને રહીશું, અમારો પૂરો વિશ્વાસ છે. વીર જે સિંહની ગર્જના સાંભળીને મોટો થયો હોય ને, એની ઝીલવાની તાકાત પણ મોટી હોય છે ભાઈઓ. અને જેની ઝીલવાની તાકાત મોટી હોય ને, એની સામે મન મૂકીને કહેવાની પણ મજા આવતી હોય છે ભાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી માર્ચે સાસણ આવી રહ્યા છે, ત્યારે અત્યારે તો એમના સ્વાગતમાં દેખો દેખો કોણ આયા, ગુજરાત કા શહેર આયા એવા નારા ગુંજી રહ્યા છે. વડાપ્રધાન ગીરના સિંહોના દર્શન પણ કરવાના છે. અને અગાઉ પણ જ્યારે સાસણ આવ્યા છે ત્યારે એમણે સિંહો માટે ખાસ્સા પ્રોજેક્ટ્સની ચર્ચા કરી છે. પરંતુ આ વખતે એમની જે આ મુલાકાત છે એ એમના ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટ લાયન માટે ખૂબ જ મહત્વની પુરવાર થઈ શકે છે. યાદ રહે, પૂરા એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો વસી રહ્યા છે. અને આવી અમૂલ્ય વિરાસત આપણી પાસે હોવા છતાં સિંહોના ઘણા બધા પ્રશ્નો છે. રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં અત્યારે કુલ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તાર એ સિંહોનો કોરિડોર છે. એટલે કે આ વિસ્તારના ગામડાઓમાં, મહેસૂલી વિસ્તારમાં સિંહો પરિભ્રમણ કરી રહ્યા છે. અને એટલા માટે જ સિંહોનું રજવાડું વિસ્તરી રહ્યું છે. ત્યારે એમના માટે 2927 કરોડના ખર્ચે પ્રોજેક્ટ લાયન અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે એમનું કામ ઝડપથી આગળ વધે અને માનવ વસાહતો તરફ આગળ વધી રહેલા સિંહોને કમોતે ના મરવું પડે, એમનું સંરક્ષણ થાય, એ સૌથી મહત્ત્વના મુદ્દા છે. સૌથી મોટો ચિંતાનો વિષય તો એ છે કે ગીરના જંગલ આસપાસ જે રેલવે લાઈનો છે એમાં સિંહો કપાઈ જાય છે. માનવ વસાહતોની નજીક આવતા સિંહોનું મનુષ્ય સાથે ઘર્ષણ પણ થાય છે. અને આ ઉપરાંત ગીરની આસપાસ ઘણા બધા ખુલ્લા કૂવા છે જેમાં સિંહો પડી અને કમોતે મૃત્યુ પામે છે. છેલ્લી ગણતરી મુજબ આપણી પાસે અત્યારે 674 સિંહો છે. અને એમાં જો અંદાજિત વધારાને ગણીએ તો લગભગ 900 જેટલા સિંહો પૂરા એશિયામાં માત્ર ગુજરાતના ગીરમાં વસી રહ્યા છે. તો આ ગુજરાતનું આભૂષણ છે. અને નરેન્દ્ર મોદીએ જે રીતે છેક આફ્રિકાથી ચીતાને પુનઃ ભારતમાં વસવાટ અપાવ્યો, એમનું પુનર્વસન કર્યું, રીલોકેટ કર્યા, એ જ રીતે ગુજરાત જેમનું મૂળ છે એવા ગીરના ડાલામથ્થા સાવજ માટે તો એ ઘણું બધું કરી છૂટવા માંગે છે. હવે જ્યારે સિંહો સાથે મુલાકાત કરશે ત્યારે સિંહોના અચ્છે દિન આવે એવી ઘણી આશા સેવવા માંગે છે. ગીરના સિંહોને ટુરિઝમનું કેન્દ્ર સ્થાન બનાવવાનો મુદ્દો તો આવકારદાયક છે. લાખો લોકો સાસણની મુલાકાત લે છે અને કરોડો રૂપિયાની આવક થાય છે. પરંતુ ટુરિઝમના નામે સિંહોની જે ખલેલ થાય એ પણ એક ચેલેન્જિંગ મુદ્દો છે. તો સિંહોને જે નડતરરૂપ મુદ્દા છે એમનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુલાકાતથી ઉકેલ આવે એવી આશા રાખવી એમાં કશું ખોટું નથી. અગાઉ આપણા દેશમાં સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું, પરંતુ વાઘને બચાવવા માટે ટાઈગરને નેશનલ એનિમલ ડિક્લેર કરવામાં આવ્યું અને પ્રોજેક્ટ ટાઈગરની જાહેરાત કરવામાં આવી. આ જ રીતે પ્રોજેક્ટ એલિફન્ટ પણ બન્યો છે. અને હવે પ્રોજેક્ટ લાયન કે જેમની શરૂઆત આમ તો નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2020ના સ્વાતંત્ર્ય દિનના અવસરે કરી હતી.
હવે એમને 5મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે આ પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધે અને સિંહોના અચ્છે દિન આવે એવી આપણે જરૂરથી આશા રાખી રહ્યા છીએ. હવે મેં તમને જેમ અગાઉ કહ્યું હતું એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સિંહોની ગર્જના વિશે ખૂબ જ સરસ વાત કરેલી. તો તમે સિંહોની ગર્જના પણ સાંભળો અને સિંહો કેવા સંજોગોમાં શા માટે ગર્જના કરતા હોય છે એ પણ જુઓ. પૂરા વિશ્વમાં સિંહ જેવો અવાજ કોઈ પ્રાણીને ઈશ્વરે આપ્યો નથી, પણ તમને હું એક વિડીયો બતાવું છું જેમાં સિંહ ખૂબ જ અલગ પ્રકારની ગર્જના કરી રહ્યો છે. સાંભળો. સિંહની ગર્જનાઓ ક્યારેય કારણ વગર હોતી નથી. એ મોટા ભાગે પોતાના પરિવારના સભ્યો સાથે કોમ્યુનિકેશન કરવા માટે અલગ અલગ પ્રકારે ગર્જના કરે છે. સિંહના ગર્જનાના કારણો ઘણા બધા છે, કેમ કે પોતાના સામ્રાજ્યના વિસ્તારની પ્રસિદ્ધિ માટે, દુશ્મનોને ચેતવણી આપવા માટે, પોતાના સમૂહના સભ્યોની ભાળ મેળવવા માટે, સામાજિક સંબંધોને મજબૂત કરવા માટે, અને સિંહ મોટા ભાગે સક્રિય હોય ત્યારે તે ગર્જના કરે છે. પોતાના પડખા પણ એકબીજાને ઘસે છે, સિંહ એકબીજા ઉપર પૂંછડી પણ પછાડે છે. આ બધું તેઓ એકબીજાને પ્રેમનો અનુભવ કરવા માટે કરે છે. માત્ર સમૂહનું આધિપત્ય ધરાવતો સિંહ ગર્જના કરે છે, ભટકતો સિંહ ગર્જના કરતો નથી. તે એકલા અને શાંત રહેવાનું પસંદ કરે છે. તેની વિરુદ્ધમાં આધિપત્ય ધરાવનાર ગર્જના કરીને પોતાની હાજરી અને વર્ચસ્વના પુરાવા આપે છે. ઘણી વખત બીજા સામ્રાજ્યના સત્તાધીશની ગર્જના સાંભળી ને પ્રમુખ સિંહ એકધારી ગર્જના કરે છે. તેઓ બને એટલા મોટા અવાજો કરવાનો પ્રયત્ન કરે છે, જે એમની શક્તિ અને સમૂહની સત્તાના સૂચક છે. આવી ગર્જનાઓ ભટકતા સિંહ માટે આશીર્વાદ સમાન હોય છે. ભટકતા સિંહ માત્ર મુખ્ય સિંહને ભયજનક પરિસ્થિતિમાં આકર્ષવા આવું બધું કરે છે. અલગ અલગ દિશાઓમાંથી સંભળાતી ગર્જનાઓ અંતર, શક્તિ અને સિંહના સમૂહમાં સંખ્યાનો કયાસ કાઢવામાં મદદરૂપ થાય છે. સમૂહના અન્ય સભ્યો જ્યારે સિંહણ ઉદાસ હોય ત્યારે હાવભાવથી પોતાની લાગણી વ્યક્ત કરે છે. સમૂહની સુરક્ષા માટે સિંહ બધા સમયે હાજર હોતો નથી, પરંતુ જો સમૂહમાંથી સિંહણને કોઈ વિચિત્ર ગર્જના સંભળાય તો તે તરત બાકીના સભ્યોને સૂચિત કરે છે. અને જો સમૂહમાં એક જ સિંહણ હોય તો તે જે જગ્યાએ હોય ત્યાં જ રહે છે અને સાવધાન થઈ જાય છે. અને જો સમૂહમાં એક કરતાં વધુ સિંહણ હોય તો તે અવાજની દિશા તરફ જઈ પરિસ્થિતિને જાણવાનો પ્રયત્ન કરે છે. સિંહોની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય એવો અવાજ છે, અને પૂરા વિશ્વમાં જાણે આખા વિશ્વના વન્યજીવોને સિંહ પોતાની ગર્જના થકી એવો મેસેજ આપે છે કે પોતે વન્યજીવોનો રાજા છે.